હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા YouTube વિડીયોમાં. અને બ્લેન્કેટ લઈને બેઠો છો તો તમને એમ થતું હશે કે આ બ્લેન્કેટ સાથે શું કરવાનું છે, પણ આપણી પાસે છે ફ્લિપકાર્ટની એક પ્રોડક્ટ અને આમાં છે વેક્યુમ બેગ્સ. તો હું તમને આ બ્લેન્કેટને વેક્યુમ કરીને બતાવીશ કે આટલી બધી સ્પેસ રોકેલી છે એમાંથી વેક્યુમ કરીને કેટલું થાય છે અને આ પ્રોડક્ટની અંદર શું શું છે તે હવે આપણે જોઈએ. હાલો તો હવે જોઈએ આમાં કઈ કઈ વસ્તુ છે, કેટલું છે. બ્લેન્કેટને સાઈડમાં મૂકી દઈએ. વાવ, ઝૂમ કરો ભાઈ, ઝૂમ કરો. આની અંદર આપણી પાસે છે વેક્યુમ સ્ટોરેજ બેગ્સ, બિગર, થિકર, એવું બધું લખેલું છે અને આમાં છે 80% રિડ્યુસ ધ ઓરિજિનલ વોલ્યુમ, 80% વાવ. વજન ઘટાડી દે. બાકી આમાં પાછળ આપેલું છે કેવી કેવી રીતે યુઝ કરવાનું છે. ઠીક છે, એનો શું ફાયદો? વિડીયો તો આ તમે બનાવો. ચાલુ છે ને? હા. અને કેટલી કેટલી વસ્તુ છે એ આમાં લખેલી જો. ઈ તો ક્યાં? આમાં જે પ્લાસ્ટિકની બેગ્સ આવશે એ બે બેગ્સ હશે 50x70 સેમીની. બરોબર. બે બેગ એનાથી મોટી હશે 60x80 ની, દેખાય છે ને? હા હા. અને એક બેગ સૌથી મોટી હશે 80x100 સેન્ટીમીટરની અને એક બેગો બરોબર. હેન્ડ પંપ હશે આ ટાઈપનો. બરોબર. બાકી આમાં થોડીક ઇન્સ્ટ્રક્શન આપેલી છે કઈ કઈ રીતના કરવાનું છે. બરોબર. ઇન્સ્ટ્રક્શન ને ફોલો ન કરવી, આ વિડીયો જોઈ લેવો. કરીએ. આપણો કેમેરો ભાઈ આઈફોન કરતા સારો છે, તમને નહીં ખબર હોય. આને મૂકી દીધું સાઈડમાં. ઉભા કેમેરો થોડોક નીચો લઈ લો. હા, તમે આખા હો. વાવ. આ તો પ્લાસ્ટિકની ફાઇલ લાગે. તો આટલી વસ્તુ છે દોસ્તો આની અંદર. આ પંપ છે, આ શું છે એ ખબર નથી, જોઈએ આગળ. અને આ પ્લાસ્ટિકની બેગ્સ છે, એમાં હું તમને ખોલીને બતાવું. આ સૌથી મોટી છે, બહુ જ મોટી વસ્તુ રાખવી હોય તો આવડી મોટી છે. ઘડી એના પછી આ બે નાની છે. ના એલા તો આ એવડી છે. એ આ તો આ એવડી છે. અને લાગે કંપની વાળાએ ઓલા કરી દીધા હે ફ્રોડ. ના 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 ના, આ જે એનથી મોટી એવી. અચ્છા, તો આ બે મીડિયમ સાઈઝની છે, આ બહુ જ મોટી છે. એ તો પોપટ હો ગયા ભાઈ हमारा તો. અને આ છે એ સાવ નાની, સમજ્યા? એટલે સાઈઝ તો 5 છે અલગ અલગ. બરોબર. આ એટલી મોટી એક કેમેરામાં હરખું કવર નથી થતું. રેડી, એટલે હવે આપણો આ જે બ્લેન્કેટ છે એ તો સૌથી નાની બેગમાં આવી જશે. રેડી? હા, નાની હું પ્લાસ્ટિકના જબલામાં આવી જાય અમે. સૌથી નાની બેગમાં આપણે ટ્રાય કરીએ. બાકી બધી બેગને સાઈડમાં મૂકી દઈએ. અચ્છા. ટોટલ 5 બેગ બરોબર. આવેલી. પમ્પિંગ કરતા આવડે છે ને? જોઈએ હવે શું કરવાનું. પહેલા બ્લેન્કેટને સરખો સંકેલ લઈએ. સંકેલતા આવડવું જોઈએ ભાઈ. હાલો, બ્લેન્કેટ રેડી છે. બરોબર. બેગમાં ક્યાંથી અંદર જઈએ પેલા? બેગ્સમાં જો એક આવી રીતના આમાં પંપ ફિટ કરવાનો છે, સરખો આવે ને? અહીંયાથી ખોલી બ્લેન્કેટ નાખવાનું છે, પણ આ શેના માટે આપેલું છે? ચીપટી જેવું કંઈક આપેલું છે. ખબર નહીં. ઓકે ઓકે, બંધ કરવા માટેનું છે. અચ્છા. આમાં લખેલું છે. હમ. આ ખોલી પછી જ્યારે બંધ કરવું હોય ને તો ત્યારે આનો યુઝ કરવાનો. અચ્છા, એનો યુઝ કરવાનો. કાંઈ વાંધો નહીં, કેપ્શનમાં કેમેરામેનનું નામ નાખી દેજો. આ જો આવી રીતના ચીપટી છે, દેખાય? હા. થોડુંક આ પ્રોડક્ટ 2x ઝૂમ કરી છે. થયું? થાય છે તો ગાઈસ દેખ લો ગौर से, ये है આવી રીતના चिपटी. ચીપટી છે. એટલે હવે જ્યારે આને પેક કરીને ત્યારે હું તમને બતાવું. એ પાછું હોય ટાઈમે પાછું હોય. હવે પેલા આને ખોલું છું હું. ક્યાંથી ખુલે છે ખબર નથી મને. બરોબર. હા, જી નોર્મલ જ છે. આ તો પ્લાસ્ટિકની બેગ હોય એવું જ લાગે. આ તો પ્લાસ્ટિકની બેગ જ છે. આ ખાલી ઓલું ઉપર એક ઓલું બટન આપ્યું છે. હાલો, આ ખોલી નાખ્યું છે. આની અંદર આપણે નાખી દઈએ બ્લેન્કેટ. ખાલી બ્લેન્કેટ હતું જ છે? ના ના, જે વસ્તુ કપડાય થઈ જાય બધી થઈ જાય.
અચ્છા વજન ઓછો તમારે જેમાં આવી વસ્તુ કરવો હતી વજન ઓછું અને સ્પેસ ઓછી. વજન બ્લેન્કેટ તો બહુ ન ફેર પડે કદાચ, કારણ કે હવાનો વજન હોય ફેર પડતો હોય. હાલો બ્લેન્કેટ આની અંદર આવી ગયો છે. એ બરોબર આમાં હું બેટરી સેવરમાં જવા દો હો કન્ટિન્યુ ચાલુ જ છે. હા બંધ થઈ ગયું ના ના તો વાંધો નહીં. હાલો બ્લેન્કેટ આની અંદર નાખી દીધો છે. હવે બરાબર. જ્યારે આને પેક કરવું હોય ને બરોબર ત્યારે ચીપટીનો યુઝ કરવાનો છે. ભરી ગયો થોડુંક ઝૂમ કરી દઈએ ચીપટીને છે ને ગમે એક બાજુથી આમાં ભરાવી દેવાની. થોડુંક જાજુ ઝૂમ થઈ કેવી રીતના ભરાવાની તો ખબર નથી. કાંઈ વાંધો નહીં વિડીયોમાં અમે જોઈએ જ છે કેમ ભરાવે અચ્છા ઉપરથી જ ભરાવાની છે. અચ્છા ભરાવી દીધી આવી રીતના. હા અચ્છા નખાઈ દેવાનું એટલે પેક થઈ જાય. બરોબર હાલે તો હા એ તો હમણાં જોઈ તમે પેક કરો જ છો હાઈલો લે. હાલું તો 1x માં લઈ લે એ નીચે આવી રીતના બરોબર પેક કરી દેવાનું. રેડી? બરોબર એટલે આ થઈ ગયું પેક. હવે આને ઉપરથી આ જે ઢાંકણું આપ્યું છે એ ખોલી દેવાનું. આમાં આ શું છે? એના હાટું પંપ ખોલવો પડે પણ અને હવે આપણી પાસે આ એક પંપ છે. बरोबर इस पंप ने खोली नाखी. गौर से देख लो गाइस यही पंप है जिससे लोग पैकिंग करते हैं शायद. हेलो पंप खुली गयो. कई कंपनी नो पंप है ચાઇના. હવે પંપ અમારી રીતના રહી જાય એવું છે કંઈક. तो गाइस इंडिया वालों कुछ तो बना लो अच्छा. હાલો આ પંપ આવી રીતના રહી ગયો છે. बरोबर અને હવે આને વેક્યુમ કરવાનું. આ તો હોળીના જેવું છે હોળીની જેમ કલર બહુ જાજી વાર લાગશે થાય છે કે નહીં કઈ આઈ છે આરી આઈ છે. અચ્છા देख लो भाई जोश से करने का गाइस किसी को कैमरामैन की जरूरत हो तो बोलना बताना वाह 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 हाई तो है ચાલે? हाँ तो गाइस इसमें से हवा निकल गई है देख सकते हो ये કડક થઈ ગઈ. बेंगल का भरता बना दिया है કેટલું કરવાની છે? મને નથી ખબર હું તો પહેલી વાર જોઉં આ પાછો એકદમ કડક થઈ ગઈ. કાઢવાનો હે હો પછી કાઢીને બતાવવાનો છે આઈ થિંક આટલું ઇનફ છે. અને હવે ખોલીને આને ડાયરેક્ટ બંધ કરી દેવાનું. હવે બહાર આવે ઈ છે. તો હમણાં જોઈ જલ્દી હવા જાય એમ તો હવા નહીં જાતી હોય તરત તરત નહીં જતી જ નથી. એનું મિકેનિઝમ અંદર એવું હોય છે ભાઈ. હાલો તો ફાઇનલી થઈ ગયું છે પેક આપણા મોટા બ્લેન્કેટમાંથી સાવ નાનો બ્લેન્કેટ બની ગઈ છે. ચાદર જેવો લાગે આગેથી તો શેના જેવું? ચાદર જેવો હા, મોટા બ્લેન્કેટ ને કે લઈ જવું હોય, કપડાને લઈ જવું હોય કે તમારે બહાર બરોબર આવી રીતના તમે વેક્યુમ કરી કરી શકો શકો. છો. થંબનેલ માટે એક ખાલી લઈ લો. ઉભા રહી ગયો આવી ગયો ફોટો. હાલો ડન છે. બાકી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દો. ફેસબુક ઉપર જોતા હોય તો જરૂરી લાઈક નથી. અને શેર કરી દો. જરૂર નથી ચેનલ સબસ્ક્રાઇબ કરવી એવું મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તબ કે લીએ કહેવાનું જય હિન્દ જય ભારત. અચ્છા